ગાંધીનગરના પેઠાપુરની સીમમાં ધમધમતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીનગરના પેઠાપુરની સીમમાં ધમધમતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી લીધા છે। ગાંધીનગર એલસીબીએ ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરાથી દીપેશ્વરી મંદિર તરફ જવાના માર્ગ પર આવેલા એક ખુલ્લા ખેતરમાં ગુડ્ડુ ભદોરિયા નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી મોટા પાયે જુગારધામ ચલાવી રહ્યો છે। તેમ છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહે છે ત્યારે એલસીબીની ટીમે જુગારધામ પર ત્રાટકતા જ જુગારીઓના નાસભાગ મચી ગઈ હતી। જોકે પોલીસે અગાઉથી ચારે દિશા કોર્ડન કરી આ ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 21 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા। પોલીસના આ દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે। ત્યારે આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળાએ જણાવ્યું હતું કે વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ ભદોરિયાએ આ તમામ લોકોને જુગાર રમવા માટે ખેતરમાં વ્યવસ્થા કરી આપી હતી અને આ વ્યવસ્થા કરવા બદલ તેણે 5000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું। પરંતુ આ જુગારીઓ મોટાભાગે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતની છે। ત્યારે પોલીસે જુગારીઓ પાસેથી 2 લાખ રોકડા, 1,25,000 રૂપિયાના મોબાઈલ ફોન તેમજ વાહનો મળીને 21 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે જુગાર રમવા માટે ખેતરમાં જગ્યા કરી આપનાર મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।